મહેસાણાના સતલાસણાના સુદાસણ ગામે બીએલઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. ઘરમાં એસઆઈઆરની કામગીરી કરી રહ્યા હતા ત્યારે જ દિનેશ રાવળ નામના બીએલઓને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમણે જીવ ગુમાવ્યો. મૃતક સુદાસણા ગામની કન્યાશાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. રાત્રે 2 વાગ્યા સુધી તેઓ એસઆઈઆરને લગતી કામગીરી કરી રહ્યા હતા. એપ્લિકેશન બરાબર કામ ન કરતી હોવાથી તેઓ રાત્રે જાગીને ફોર્મ ભરતા હતા. એ સમયે જ તેમને છાતીમાં દુખાવો થતા સારવાર માટે ખસેડાયા અને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શિક્ષકના મૃત્યુથી ગામમાં શોકનો માહોલ છે. દિનેશભાઈ સતત છેલ્લા 2-4 દિવસથી રાત્રે ઉઠી અને ફોર્મને અપલોડ કરવાનું કામગીરી કરતા હતા. આજ રાત્રે પણ એ લગભગ 2 વાગ્યાની આસપાસ ઉઠી અને ફોર્મને અપલોડ કરવાનું કામ કરતા હતા એવું એમના પરિવારનું કહેવું છે. આ બધી હકીકતથી જાણ છતાં તંત્ર દ્વારા ગંભીર મૌન, એટલે આ મોત એ સામાન્ય દ્રષ્ટિએ નથી, પણ વ્યવસ્થાના અભાવના કારણે, આયોજનના અભાવે અને સરકારની નીતિને નિયતના કારણે લોકો જીવ ગુમાવી ગયા છે. બીએલઓની કામગીરી કરતા શિક્ષકોને હેરાનગતિ કરવામાં આવતી હોય તેવો વધુ એક દાખલો નવસારીથી સામે આવ્યો છે. શીતલબેન પટેલના ઘરે દીકરાના લગ્ન હોવા છતાં તેમને એસઆઈઆરના ફોર્મ ભરવા માટે બોલાવવામાં આવ્યા. દીકરાના લગ્ન માટે રજા ન આપવામાં આવી હોવાના આરોપ પરિવારે કર્યા છે અને કામગીરી પૂર્ણ ન થઈ તો શીતલબેનને નોટિસ ફટકારવામાં આવી છે. લગ્નમાં દીકરાની જાન નીકળે એ પહેલા ફોર્મ જમા કરવા માટે જલાલપોર તાલુકા કચેરી ખાતે બોલાવવામાં આવતા પરિવારમાં રોષ જોવા મળ્યો છે. સતત માનસિક હેરાનગતિથી શિક્ષિકા પરેશાન છે. જોકે સંબંધિત અધિકારી આ આક્ષેપોને નકારી રહ્યા છે.